હવે આપણે ગામમાં જતા હતા ઘરે ને વચ્ચે આવ્યું હતું મોમા દાદાનું મંદિર, તો હાલો કીધું આપણે દર્શન કરીને હેર્યા જઈએ. તમને મોમા દાદાના દર્શન કરાવેલું કે આપણું જૂનું મંદિર છે મોમા દાદાનું. દેખો દેખાઈ રહ્યું છે, મોટો લેબડો છે દેખાય છે ને, બહુ જૂનું મંદિર છે. તો હવે તમને બતાવી દઈએ જૂનું મંદિર. આ અમારા રેડાવાની ગૌશાળા છે ને હવે અમે જા રહ્યા છીએ મોમે દાદાને. જો હવે વચ્ચે એક મસ્તીનો નાનો છોકરો મળી ગયો છે, તો હવે એ છોકરા જોડે આપણે કરીએ મુલાકાત. હોય છોકરો હવે શું કહેવા માંગે છે, જો આપણે મુલાકાત. તું ચારે બકા ગૌશાળા કેટલી ગાયો હોય આપણે ગૌશાળા? ગૌશાળામાં ઘણી હો. કેટલી છે? એક વાળામાં ઉમાં 8 દેવા. હા. ઉમાં 99 દેવા. તો તું શું લેવા દાયરો? દુકાને. ચમ દુકાને? સિલો લેવા માં ભાઈને. કોણે મંગાવી? માં ભાઈએ. તાર ભાઈ નામ શું? મુકેશ. ચમ તાર ભાઈ સિલ્વર ખાય? વ્યસન કરાય? નહીં. કરાય કઈ? ના. ના કરાય. શું ના કરાય? તો હવે શું તાર ભાઈ શું કહેવાનું? વ્યસન નહીં કરવાનું. વ્યસન નહીં કરવાનું. વ્યસન થી શું થાય? કેન્સર. કેન્સર થાય. તું ભણે છે? કયું ભણે બકા? પોસ્ટમાં. તું નહીં કરતો ને? ના. તો તાર ભાઈને એમ કહેવાનું વ્યસન નહીં કરવાનું. હા. ગૌશાળાનો ગેટ છે, જો દેખાય છે ને તમને ગૌશાળાનો ગેટ કેવો છે, મસ્તીનો હોય ને. અમારા ગૌશાળાનું બેકગ્રાઉન્ડ છે ત્યાં દેખાય છે ને તમને, જો બતાવું. સુવિધા તો સારી છે. અને આ અમારા મોમા દાદાનું મંદિર છે. જો આ મોટો લેબડો પોતાનો જૂનો લેબડો છે મોમા દાદાનો, તમને બતાવું. જો આપણે દર્શન કરાવી દો. આપણે પેલા બૂટ ઉતારી નાખો. જો અમારે આ જૂનું મંદિર છે. જો મોમા દાદો છે. લાઈક કરજો, શેર કરજો, ફોલો કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય મા ચેનલ.